A family comedy show. મરચો અલે આ કેટલી તીખી ચટણી છે લ્યા આ કોણે બનાવી બદલો લે એટલે તું મારી હારે બદલો લે હમણાં કે દેખાડું સાહેબ નહીં જરા શાંત થઈ જા આ બૂમાબૂમ કરવાથી પેટમાં દુખવાનું ઓછું થોડી થઈ જશે પાણી લાવી પાર્થ કુમાર 1 મિનિટ લ્યો નથી પીવું મારે નથી પીવું હવે બોલો શું થયું છે તમારું અહીંયાથી છોડ ફાટી ગયું છે તો તમારે હાથમાં કઈ પ્રોબ્લેમ છે કેમ હાથ દાબી રાખ્યો છે પેટમાં દુખાય છે મમ્મીજી ઓહો આ વાતાવરણ જેવું છે શું ખાધું તું પંચ લંચ અરે ઘરે લંચનો પ્રોબ્લેમ હોય તો અહીંયા આવીને ન જમાય તમે હજી અમને પારકા ગણો છો પાર્થ કુમાર લંચ નહીં પંચ હાઈ જે હોય ઈ પાર્થ કુમાર પણ આવા વાતાવરણમાં બહારનું તો ન જ ખાવું જોઈએ મમ્મીજી બહારનું નથી ખાતું ઘરનું ખાતું છે તમે સમજ્યા નહીં પપ્પાનો પંચ ખાધો છે હા સમજી હું પાર્થ કુમાર પણ પપ્પા હોય કે પપ્પાજી કોઈ પણ આવી રીતે બહારના ખાવાનો આગ્રહ કરે ને આ વાતાવરણમાં તો ચોખ્ખી ચોટ ના પાડી દેવાની હો અરે તમે તો ડોક્ટર છો ડોક્ટર થઈને મારે તમને સમજાવવું પડે છે એવું થોડી હાલે 4 મહિના સુધી પાર્થ કુમાર 4 મહિના સુધી કોઈ પણ બહારનું ખાવાનું જ નહીં સમજ્યા એવું નિયમ જ બનાવી લ્યો મમ્મીજી પંચ એટલે એક મિનિટ અરે મમ્મી પંચ એટલે મુક્કો બરાબર છે ચારુ પણ મુક્કો હોય કે ભૂતો પપ્પા હોય કે પછી પપ્પાજી પણ પાર્થ કુમાર કહી જ દેવાનું કે હમણાં 4 મહિના સુધી તમારું લંચ પંચ બધું બાજુમાં મૂકો મમ્મીજી મને આવી રીતે માર વાગ્યો છે માર હા બરાબર છે બહારનું ખાવાનું જ હમણાં એવું હોય છે ને કે માર વાગ્યો ને પેટમાં એટલું બધું દુખે પણ પાર્થ કુમાર હું તમારી આટો અક્ષીર કાઢો બનાવી લાવું છું મસ્ત આમ પીતા વેત આમ પેટ બધું મટી જશે ના મમ્મીજી નથી પીવો અરે ના શું નથી પીવો તમને બીક લાગે છે કાઢાની કરવો નહીં બનાવો બાપા ખાલી થોડી તીખાશ નાખીશું બનાવી અરે ના મમ્મીજી ના પાડું છું કાઢો નથી પીવો કાઢાને કાઢો એલી ગીતા આજનો હવારનો છાપુ એનું એટલું પાનું ક્યાં ભગી આવી કે એના ઉપર ફરફેરું પાડી નાખી એલા પાર્થ અને વળી હું થઈ ગયું અરે વેવાઈ એક આંખ બચાડાને બહારનું ખવડાવ્યું છે તો પેટમાં દુખે છે તમે ચિંતા ન કરો હું તમારે હાટુ કાઢો બનાવી લાવું છું પણ મારા હારા લોભીએ તને બહેણીનું ખવડાવ્યું હું પપ્પાજી બહારનું કઈ નથી ખવડાવ્યું એટલે એલા તારું અમારા લોકોની જેમ ઘરનું ખાઈને પેટ બગડી જાય છે ઓહો આ વાતાવરણ છે ને કે અરે મેં ઘરનું કે બહારનું કઈ નથી ખાધું ગીતા મને એમ લાગે છે આ બિચારાને ભૂખા આવું બધું થાય છે મને એ સમજાતું નથી કે સ્પોર્ટ બોય માંથી સ્પોર્ટ્સમેન કેવી રીતે બની ગયો ઓ હેલો હું વધારે સ્ટાઇલ નહીં માર ચલ મારા માથામાં મસાજ કર હું બોલા જરા ફરી બોલો કશું નહીં હું તો મજાક કરતી હતી મજાક ના એ પહેલા હું બોલા કઈ નહીં પહેલા કઈ નહીં પછી પણ કઈ નહીં કઈ જ નહીં આઈ સ્વેર तो ठीक बाकी बड़ोड़ा बॉक्सिंग चैंपियन तेजिंदर कौन माइंड इट मैडम जो मेरा एक पंच खाता है ना वो सवेरे में लंच नहीं खाता है સોરી हाँ ठीक છે હવે કોને મસાજ આપશે ઓફ કોર્સ તું મને મસાજ આપીશ સોરી આઈ મીન હું જ મસાજ આપીશ હવે બરાબર તો ચલો શરૂ કરો મસાજ नहीं बोला ना नहीं मिलेगा सल्ली भाई प्लीज बुझे ट्यूबलाइट तू क्या कनपट्टी के नीचे कनपट्टी के ऊपर नीचे कुछ नहीं चाहिए पेंडुलम चाहिए પ્લીઝ સલી ભાઈ હું ભીખ માંગુ છું तो मंदिर के बाहर जाना इधर देखो भीख मांगने के लिए देख भाई सल्ली भाई किसी से ना कुछ मांगता है ना कुछ देता है सल्ली भाई सिर्फ छीनता है समझा सल्ली भाई जे छीनू है छीनो જોઈએ તો રસોડામાં જઈને છીણી પણ લઈ લો તમારું પેન્ડુલમ પ્લીઝ આપી દો મિનિટ આ હું ગડબડ છે બધી क्या बोलने का सर ये ना
तुम लोग के टपोरी लोग बहुत तोफान कर रहे ले। એ લકડી પહેલવાન હે આ હું માંડ્યું જ બધું સારા ગુંડી એટલે કે રિસ્પેક્ટર સલ્લીભાઈએ મારું પેન્ડુલમ ચોરી લીધું છે. કોઈના બાપથી બીતો નથી ને તો છે ને આપણી વચ્ચે આ બોક્સિંગની મેચ આવી જોઈએ. આવી જ જોઈએ તમે કહો ત્યારે. હવે કો તારે ની ક્યાં માંડસ આજે થાવી જો. તો બહુ સારું. તારા જેવા ઘમંડી માણસનું ઘમંડ બને એટલું જલ્દી તોડવું જ રહ્યો, તને સુધારવો જ રહ્યો. મારા હરા. ઓકે ઓકે તો તેજી કોમ અને અભ્યંકર જોબન પુત્ર વચ્ચે હમણાં થોડી વારમાં બોક્સિંગ મેચ શરૂ થશે. અને જો તેજી કોમ હારી જશે તો મને મારું પેન્ડુલમ પાછું આપી દેશે. ઘણા વખતે જૂની દાઈત કાઢવાનો મોકો મળી ગયો છે મને. મારા હારા દિવાકર માથે પડેલા વેવાય. અરે વેવાય એનો વેવાય છે ઈ મોરનો તો ઈ મારો વેરી છે. મારો હારો બે ચાર ચોપડીઓ વધારે હું ભણી લીધો, માથામાં રાઈ ચડી ગઈ છે ને. તો હવે શરૂ થઈ રહ્યો છે બીજો અને ફાઇનલ રાઉન્ડ. આર્મી વાળા પાસે આમ હોય મારા હારા. બોલો આ તેજી કોમને ચેલેન્જ કરે, બરોડામાં વર્લ્ડ ફેમસ છો. બોલો આમાં ધ્યાન ઓછું દે આમાં. फोटाल फोटाल तेजी। અરે કમાલ પપ્પા મારો મારો જોશ એકદમ. ભાઈ મારો. તેજી કોમનો મુક્કો ખાઈને ઉભો થઈ શકતો તો ઉભો થા. કમ ઓન પપ્પાજી ઉભા થાઓ. પપ્પાજી હવે આ નથી ઉઠી રહ્યા તો મારે કાઉન્ટિંગ શરૂ કરવું પડશે. 3 2 1. તો હવે આ મેચના વિજેતા છે તેજી કોમ અને પરાજિત યોદ્ધા છે અભ્યંકર જવનપુત્ર. પરાજિત યોદ્ધાનું નામ છે પાર્થ શાસ્ત્રી. પપ્પાજી આ પેન્ડુલમ લેવાનો છેલ્લો ચાન્સ હતો. ઓહો પપ્પાજી એ બસ કરો હવે. મને લાગે છે કે પપ્પાએ બરફ ઘસવો જોઈએ. ના લીમડાનો ખાટો કાઢો પીશે ને એટલે તરત ફેર પડશે. ના ના કાળી માટીનો લેપ લગાડવો જોઈએ. પપ્પા રિલેક્સ. મારા ખ્યાલથી પપ્પા એવું કહેવા માંગે છે કે એમણે ક્રાંતિ કરી નાખી. ના ના મને લાગે છે કે પપ્પા કહેવા માંગે છે કે એમને પાછી તક મળવી જોઈએ. પાછી? મેં તો એવું સાંભળ્યું કે ખાતી વખતે દુખાશે. એ ના પપ્પા પાછી બોલ્યા જે તને ખાતી સંભળાયું અને સંદીપને ક્રાંતિ સંભળાયું. એ શું છે ને પપ્પાનો ગાલ સૂજી ગયો છે ને એટલે શબ્દ બરાબર સંભળાતા નથી. એલાઓ શાંતિ રાખવાનું કહું છું પણ આ લોકો શાંતિ તો રાખતાય નથી અને મારી વાત સમજતાય નથી. એક કામ કરીએ આપણે એમને પૂછી જોઈએ. ફરીથી કામ બોલો તો. બરો
જોયું પપ્પાએ કહ્યું કે ખુશ રહો કારણ કે પપ્પાએ ક્રાંતિ કરી છે, ક્રાંતિ, હારવાની ક્રાંતિ. નાના સંદીપ, પપ્પા કહે છે કે વિશ કરો. એ કદાચ પપ્પા આ મેચમાં હારી ગયા ને એટલે કદાચ એમને બીજી મેચ રમવી હશે.